આજે આપણે બનાવીશું ગાજર રસમલાઈ। તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું। એક મોટું બાઉલ જેટલું દૂધ છે ઉકાળીને આપણે એને તૈયાર કરવાનું છે। હવે ગાજર છે 250 જેટલું ગાજર લેવાનું છે, તેને આપણે કટકા કરી અને ક્રશ કરી લેવાનું છે। 2 ચમચી જેટલું ઘી લેવાનું છે, 2 ચમચી દૂધ પાવડર લેવાનું છે, મિલ્ક પાવડર। જે મિલ્ક પાવડર આપણે ગાજરમાં પણ એડ કરવાનું છે અને દૂધમાં પણ બીજું એડ કરવાનું છે। 1 વાટકી નાનો છે રવો લેવાનો છે, 2 થી 3 ચમચી ખાંડ લેવાની છે, 1 વાટકી દૂધ લેવાનું છે અને કેસર લેવાનું છે। એલચી તમને ફાવે તમે એલચી પણ નાખી શકો છો। સૌપ્રથમ આપણે દૂધને બાજુમાં ઉકળવા મૂકી દઈશું। દૂધને એકદમ મલાઈવાળું લેવાનું છે, જેથી એ જલ્દી આપણે ઘટ થઈ જાય। અને બીજી બાજુ પણ આપણે ગાજર છે એને આપણે સાતળી લેવાનું છે। એક પેનમાં આપણે ઘી લેશું, 2 ચમચી જેટલું ઘી લઈ અને ઘીને 2 મિનિટ માટે આપણે ગરમ થવા દઈશું। જે આપણે આ ગાજરનો પલ્પ રેડી કર્યો છે તેને આપણે એમાં એડ કરશું અને 5 મિનિટ માટે આપણે એને શેકી લેશું। ગાજરનો જે કાચાશ હોય છે એવી રીતે આપણે એને થોડી વાર શેકવાનું છે। 2 થી 5 મિનિટમાં ગાજરની જે કાચાશ છે એ વહી જશે। બાજુમાં આપણે દૂધ ઉકળવા મૂક્યું છે તેમાં આપણે 2 થી 4 દાણા જેટલા કેસર નાખશું, જેથી કરીને દૂધનો કલર આખો ચેન્જ થઈ જાય અને થોડું રસમલાઈ જેવું લાગે। એકદમ આપણે એને ઘટ થવા દેવાનું છે। જે રસમલાઈમાં જે રસ હોય છે એ રીતે આપણે એને ઘટ થવા દેવાનું છે। હવે તેમાં આપણે જરૂર મુજબ ખાંડ નાખવાની છે। જે ખાંડ આપણે ગાજરના આમાં પણ હોય છે અને આમાં પણ એ પ્રમાણે ખાંડ નાખવાની છે। 2 ચમચી જેટલી ખાંડ આપણે આમાં એડ કરશું અને થોડી વાર આપણે એને એકદમ ઉકળવા દઈશું। કલર આખો આપણે ચેન્જ થવા દેવાનો છે। દૂધનો પાવડર છે એને આપણે આમાં એડ કરશું, 1 થી 2 ચમચી જેટલો, જેથી દૂધ છે એ જલ્દી ઘટ થઈ જાય। દૂધનો કલર આખો યલો જેવો થઈ જશે કેસરના હિસાબે। હવે આપણે એમાં દૂધ એડ કરીએ। હવે એમાં આપણે જે ખાંડ લીધી હતી એ ખાંડ પણ આપણે 2 ચમચી જેટલી એડ કરવાની છે અને તેને આપણે મિક્સ કરવાનું છે। આમાં પણ આપણે કેસરના 2-3 તાંતણાને એડ કરશું, જેથી ટેસ્ટ એવો સારો આવે અને કલર પણ થોડો ચેન્જ થઈ જાય અને એને 2 મિનિટ માટે થવા દેશું। જે સોજી હતી રવો લીધો તો એને આપણે આમાં એડ કરશું અને એકદમ આપણે એને મિક્સ કરશું અને ફટાફટ એને હલાવવાનું છે, કેમ કે એમાં જરાય લમ્સ ન પડવા જોઈએ, નહીં તો જે આપણું રસમલાઈ છે એ રેડી નહીં થાય સરસ। એટલે એકદમ એને સરસ રીતે આપણે એકદમ મિક્સ કરવાનું છે અને 5 થી 10 મિનિટ માટે એને થવા દેવાનું છે। હવે જે દૂધનો પાવડર છે એને આપણે આમાં એડ કરી દઈશું અને તેને આપણે એકદમ મિક્સ કરશું। એકદમ આપણા દૂધનો આખો કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે। હવે તેને આપણે થોડી વાર હજી ઉકાળવું પડશે। આ પણ આપણું રેડી થઈ ગયું છે। હવે તેને થોડી વાર ઠંડુ થવા દેવું જોશે અને ઠંડુ થયા બાદ તેને આપણે સ્ટીમ પણ કરવું પડશે 5 મિનિટ માટે, પણ ઠંડુ થઈ જાય પછી। એકદમ ઘટ થઈ ગયું છે, રસમલાઈ આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરીશું અને તેને 10 મિનિટ માટે ઠંડુ થવા મૂકી દઈશું। આપણે જે રસમલાઈ તૈયાર કરી છે એને આપણે સ્ટીમ કરવા મૂકવું પડશે, 5 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવું પડશે। એટલે એક પેનમાં ચાળણી રાખ્યો તો ઇડલીનું હોય તો એમાં પણ તમે એને સ્ટીમ કરી શકો છો। હવે આપણું આ બેટર છે રેડી થઈ ગયું છે। હવે આપણે એને હાથમાં ઘી લગાવી અને જે વાટકીમાં ઘી લગાવ્યું છે એમાં આપણે થોડું ગોળ કરી અને એમાં આપણે મૂકી દઈશું, જેથી રવો ઉપર છે એ પણ એકદમ સરસ થઈ જાય। હવે આવી રીતે બધી વાટકી છે રેડી કરી લેવાની છે અને તેને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું। હવે જે ગરમ થવા મૂક્યું છે એમાં આપણે આ વાટકીને મૂકી દઈશું અને 5-10 મિનિટ માટે એને થવા દેશું। હવે તે મૂકીને 5 મિનિટ માટે ઢાંકી સ્ટીમ થઈ ગયું છે, તેને આપણે ટૂથપીક વડે ચેક કરી લઈશું। સ્ટીમ પણ થઈ ગયું છે। હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું। હવે આપણે એને આવી રીતે કાઢી વાટકીમાંથી અને આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું। એવી રીતે
2 થી 3 કાઢી લેવાની અને પછી આપણે એને પ્લેટમાં સર્વ કરવાની છે. હવે તેની પર જે આપણે રસ તૈયાર કર્યો છે એને આપણે એડ કરીશું. હવે આપણે ડ્રાય ફ્રૂટ છે તેની ઉપર છાંટશું. જો અનુકૂળ લાગે તો તમે છાંટી શકો, ન છાંટો તો પણ ચાલે. કેસર એક તમે એડ કરી શકો એમાં. રેડી છે આપણી ગાજર રસમલાઈ.